પરંતુ ભય લાગે ને ભાવ જાગે, અદ્ભુત પદ્ધતિ છે. ભાવ પરંપરામાં સૂતેલા સંસ્કારો કોઈ સદભાગી સત્પુરુષ આપણને જગાડે તો ભાવ જાગે. બાકી તો ભયથી પ્રીતિ લાગી જાય છે. ભય મૃત્યુનું ભય રહે છે. અરે મૃત્યુ પછી તો નવી મુસાફરી શરૂ થાય છે. બહેનો ભાઈઓ માતાઓ, આગળ કંઈક એવું કરતા હતા, અહીંયા આવ્યા પછી વળી કંઈક આવું કરવા માંડ્યા છે. હું મુનિ મહારાજને યાદી કરાવવા માંગતો તો વચ્ચે કે શાસ્ત્ર સંગત વાતો અમે સાંભળી લેશું. કેસેટોમાં ઘુમાવીને સાંભળી લેશું, પરંતુ હે સંત, કઈ એવી કમાઈ કરીને આગલા જન્મમાંથી તમે આ જન્મમાં ગોઠવાણા, તો આગલા જન્મનો કોઈ અનુભવ હોય તો અમને કહો. તમારી કઈ કમાણી એવી તમે કરી કે ગયા જન્મમાં તમે વાવ્યું, આ જન્મમાં એ આ પેઢીમાં આવીને ઉગ્યું, અને ઉગ્યા પછી પાછી એમાં ફૂલ લાગ્યા, ઋતુ આવી, ફળ લાગ્યા. એ ફળ સફળ કેવી રીતે કરવા? એ ફળ જો નિષ્ફળ જાય તો હારી જાય. આપણે ફેરો સફળ કરો. કયો જન્મ મરણનો ફેરો સફળ કરવો છે કે ગઈકાલે લગ્નના ફેરા ફરતા હતા? કયો ફેરો સફળ કરવો છે? બંને ફેરા સફળ કરવા આપણો આત્મસિદ્ધ અધિકાર છે. બંને ફેરા સફળ કરવા. આ રચના જ્યારે થઈ ને ત્યારે એકમાંથી બે થયા. સફેદ દાઢી થઈ ગઈ બ્રહ્માજીની. એણે કીધું કે મહાદેવ મને મદદ કરો, બેને એક કેવી રીતે કરું? આ કયા ઘરેથી આવેલી, કયા સંસ્કારની, કયા જન્મની આ દીકરી છે, કયા સંસ્કારોથી, કયા જન્મથી, કયો આધાર લઈને આ દીકરો આવ્યો છે? અમારા કુળનો દીપક બની, અમારા કુળની લક્ષ્મી બની. તમને યાદ હોય ત્યાં સુધી યાદ કરો. એક જ ઝટકામાં બધું ભૂલી જવાના છીએ. એનું નામ મરણ છે. મરણ એક ઝટકો, એક જ ઝટકામાં બધું ભૂલી જાય. કેટલા સંબંધોથી કેટલા વીંટાયેલા છીએ, એમાં એક ક્ષણમાં બધાને ભૂલવા, એનું નામ મરણ છે. મને ધીમે ધીમે પોતે પોતાને યાદ કરતા કરતા, ધીમે ધીમે પ્રવાસ કરતા કરતા, હું ક્યાંનો છું? સ્વાધિષ્ઠાન મારું મુકામ ક્યાં છે? અહીં તો કશું નહોતું, અને મકાન હવે ક્યાં બાંધવા? તો વળી કોઈ કહે છે તમે બધા પતરા ગોઠવીને બેઠા. પતરા તો પવન આવ્યા ફેરા ઉડી જાય છે. તો પથરા ગોઠવીએ તો પથરાય પાણી આવે તો પથરા એમ જ રહેશે. પથરાનો આશરો લેનાર ઉપડી જાય છે. ઊંચા જઈએ તો ધરતીકંપ કહે છે કે નીચે આવતા રહ્યો. સલામતી જોતી તો નીચે આવતા રહ્યો, વળી નીચે આવીએ. આવી રીતે આપણો ફેરો સફળ કરવા માટેના બધા પ્રયાસો આપણા મંદ ગતિના છે, બીમાર છે. બીમાર આપણા પ્રયાસો હોય, દવા લઈએ, પરેજી પાડી ન શકીએ તો એ બધા પ્રયાસો નિષ્ફળ જાય. દવા વળતર ન આપે પરેજી વિના. એમ હું તમે આપણે ગોઠવાયા છીએ. કેવી રીતે ભેળા થઈ ગયા છે ઇતિહાસ હવે નથી ખોલવો. મુનિ મહારાજને એક એવા જાતો હતો કે ગુરુજીને તમે મળ્યા છો કે ગુરુજી તમને મળ્યા છે? ગુરુજી તો વર્ષો પહેલા યાત્રા કરતા કરતા, જીવનની યાત્રા કરતા કરતા ખાલી એક જ ઝઘડાનું સમાધાન કરવા માટે કે પરમાત્મા સર્વવ્યાપી છે, પરમાત્મા વાડાવાડીઓમાં બંધાયેલો નથી,
આ ઊંચ આ નીચ એવી રીતે વેચી નહીં શકું, આવી રીતે એને હું દૃષ્ટિ નહીં આપી શકું, આવી રીતે એને પથદર્શક બની એને રસ્તો નહીં બતાવી શકું, કારણ કે પરિણામ લેવું હશે તો આ સૃષ્ટિની રચનાનો અધિપતિ, અસ્તિત્વનો અધિપતિ, એણે એકમાંથી બે કર્યા પુરુષ અને પ્રકૃતિ, બે કર્યા પછી પણ બીજ માથે શૂન્ય માથે પોતે સતનો આધાર પૂર્ણપણે સંપૂર્ણપણે પોતાનો જ આધાર રાખી ગુરુત્વ પકડીને વિશ્વાસના ઘરેથી જગતનું કલ્યાણ કરવા માટે, વિશ્વનું જીવોનું પ્રાણી માત્રનું કલ્યાણ કરવા, પછી ધીમે રહીને એકના બે બનેલા સૌની રીતે પોતાની સૃષ્ટિ બનાવવા મહેનત કરી. માને ખબર નહોતી એમ નહીં, માને ખબર હતી કે સંકલ્પની સૃષ્ટિ કોણ સ્થાપી શકે. સંસારની સૃષ્ટિ વિષ્ણુ ભગવાને કીધું કે હું એ સંગ સૃષ્ટિ બનાવીશ, પણ કઈ રીતે હું એ સંઘની સૃષ્ટિ બનાવીશ કે તમે મારા હૃદયમાં છો. તો સામે જેનો સંગ કર્યો એ એમ કહે છે કે તમે મારા હૃદયમાં છો, હું તમારામાં સમાઈ જઈશ. આણે કીધું હું તમારામાં સમાઈ જઈશ. બે છીએ કે એક, શરીર બે છે પણ આત્મા તો એક જ છે. અદ્ભુત આ વિચારોની પવિત્ર ધારા ઉપર ગુરુજી, અહીં માતાજી, અમે વર્ષો પહેલા ખૂબ સાથે રોકાયા. પછી એ યાત્રા ખબર નહીં મુનિ મહારાજે શરૂ કરી, ગુરુજીના શરણ સુધી પહોંચી ગયા. મોકલ્યા હતા એમને કાશીમાં. કાશી જઈને તમે યુનિવર્સિટી, કાશી વિદ્યાપીઠમાં સંસ્કૃતનું વ્યાકરણ શીખવા જાઓ. ગૌતમ બાપુ એમને લઈને ગયા તો બધાય જે સાક્ષર વિદ્વાનો હતા, પ્રોફેસરો, સંસ્કૃતના આચાર્યો હતા, એ બધા મુનિને જોઈએ જ રાખે કે આ છોકરો કઈ કરંટ વાળો છે. આ વિદ્યાર્થી આ સાધક. એટલે એણે બધાએ ભેળા થઈને ગૌતમ બાપુને કીધું કે આનું ભાગ્ય વ્રજમાં ઉદય પામશે, વ્રજની ભૂમિમાં આનું ભાગ્ય ઉદય પામશે. એટલે એમણે ત્યાંથી મને માહિતી આપી કે વ્રજમાં મોકલે છે. મેં કીધું જો સત્ય હશે તો વ્રજમાં એનું ભાગ્ય ઉદય થઈ જશે. કારણ કે ગુરુજીનું, સ્વામી હરિદાસજી મહારાજનું કોઈ સરનામું અમારી પાસે નહોતું સિવાય પ્રેમ. એના પ્રેમથી પકડાયેલા અમે હતા, અમારા પ્રેમથી પકડાયેલા એ હતા. બાકી કોઈ એડ્રેસ સ્થળનું, પણ સ્થળ મળી ગયું. શુભોત એવા પવિત્ર વિચારોનું આસન, એ ઘર મળી ગયું. અણુ પરમાણુ એકબીજા સાથે સ્પર્શી ગયા. જેમ અત્યારે અહીં સ્વામીજી બિરાજે છે, એને ખ્યાલ નહોતો કે મૂળદાસ એવું અસ્તિત્વ શું છે. મને ખ્યાલ નહોતો કે સ્વામીજી અથવા તો સાહેબ શું છે, ક્યાં છે. પણ એમના આસન ઉપર મને જવાનું થયું. પોકરણ જતાની સાથે એણે મને આદર કર્યો અને હૃદય આપ્યું. મેં સાભારી હૃદયનો સ્વીકાર કર્યો, એમના આદરનો સ્વીકાર કર્યો. પણ એના આશ્રમમાં એ સાહેબના બંદગીના ખંડમાં જ્યાં અમે ગયા હતા, એ સામે જ એક નાનકડા બોર્ડમાં લખ્યું હતું, મૂળદાસ સાહેબની ઉપસ્થિતિમાં. શું કહું છું, સાંભળો છો? હાજી.
સંત મૂળદાસ સાહેબની ઉપસ્થિતિમાં સાહેબ કબીર કા ઠિકાના, સાહેબ ગરીબદાસજી સાહેબ કા ઠિકાના, એમ હંસમુનિ મહારાજને હું એમ કહેવા જતો હતો કે તમારા અનુભવ તો કયો અમારા અનુભવ સાથે સરખાવીએ કે અમે કોઈ કેડીએથી પહોંચવા માગીએ છીએ કે કોઈની સાઈડું કાપીને પહોંચવા માગીએ છીએ. આપણે બધાએ જવું છે ક્યાં? એ ભગવાન શિવ કહે છે બેમાંથી એક થઈને રહેવા જેવું છે, પણ એ ઘર બધાને પ્રાપ્ત નથી. બધાને પ્રાપ્ત છે શરીર, ઇન્દ્રિયો, દેહાદિક ભોગો, વિષયો, સંસારિકતાના સંબંધો. અહીંયા મૃત્યુ લોકમાં જે વધારે છે એ બધાને ગમે છે. અહીંયા પાણી જાજુ છે, નર્મદાજીમાં પાણી જાજુ હતું તો એ પાણીનો ઉપાય બધા ભેગા મળીને ક્યાં ક્યાં સુધી પાણી પહોંચાડ્યું અને એ ભૂમિને હરિયાળી બનાવી યોગ ઊભો કર્યો, સંયોગ ઊભો કર્યો. એમ આમાં જો તમે ને હું આપણે બધા ભેગા થઈ અને વિયોગ કરીએ, વિયોગ, કોઈ આપણા સગા સંબંધી નાની ઉંમરના ન ગમે છતાંય પણ એ ઘટના બની ગઈ હોય પછી છાતી કૂટીને પ્રાણ બહાર કાઢી નાખવા માંગીએ કે માથા દિવાલમાં પછાડવા માંગીએ. આ હતા નહોતા થઈ જાય. જો એ પાછો આવે તો કોઈ રીતે કબૂલ ન થાય. આપણે એ પાછો કઈ રીતે આવે? આટલી હાલતમાં જેમ સંસારિકતાનો વિરહ કરીએ છીએ, રામ બાલક સંસારિકતાનો વિરહ કરીએ છીએ, એમ આ અંદર બેઠો બોલે, અંદર બેઠો જોવે, અંદર બેઠો વિચારે, અંદર બેઠો પ્રતિક્રિયાઓમાં ભાગ લે અને છતાંય નિરાલો રહે. વળી આપણા મકાનમાં, આપણા મુકામમાં જાણે આપણો ભાડો તોય ને આવી રીતે બધાય આપણા કચરા પોતા કરીને સુવાડી દઈએ. સવારે ઉઠાડે, મોઢા ધોવરાવે, નવરાવે, બધી ક્રિયાઓમાં આપણી સેવા કર્યા કરે, છતાંય આપણી ભેળા આ કોઈ સત્પુરુષને આપણે ઓળખી નથી શકતા. આ ટૂંકો ગાળો છે. 100 વર્ષની લિમિટમાં 50 ને આડે ગાડે તો તમે પહોંચી ગયા. 50 વર્ષ સુધી તો પહોંચી ગયા છો અને નહીં પહોંચ્યા હો તો હમણાં પહોંચી જશો. પણ આપણને વિરહ એનો નથી થતો કે જે જીવનદાતા છે એ યાત્રા જીવનદાતા તરફ આપણી છે. જીવંતા જીવતા જગતમાં આવ્યા છીએ મોટી બેન, ભાઈઓ, સજ્જનો, જીવતા જગતમાં યાત્રા કરવા આવ્યા છીએ. રઘુવંશી કાર્ય સમાજનું એક દર્શન જગજીવનદાસ, ત્રિભુવનદાસ કાર્ય રઘુવંશી લોહાણા ક્ષેત્રમાંથી એને નાનપણથી જ આગલી ભૂમિકા યાદ આવી ગઈ. એ મુનિને હું કહેવા જતો હતો કે તમારા અનુભવ તો કયો? કૈલાસબા માતા બનશે એ તમને ખબર હતી, ગૌતમ બાપુ પિતા બનશે એ ખબર હતી, આવી કશી જ ખબર નહોતી. ત્યારે તમે ક્યાં હતા? કોના અનુભવમાં હતા? તમે જાગૃત હતા. એ જાગૃતિ તમને કોઈ આપી છે કે તમે ગોતી લીધી છે? આવી તમારી જીવનની યાત્રા કહો મૂળદાસજી, ક્યાં, કેમ જીવનની યાત્રા કહો તો અમારી યાત્રાને અમે ભૂલી ગયા હોય તો પછી તમારા ભેરી જોઈન્ટ કરી દઈએ. હરિદાસ, જગજીવનદાસ, ત્રિભુવનદાસ પરંપરાની આ વેલીમાં એને આવવાનું થયું. એના પછી પિતાજીની આંગળી પકડીને એની અંદરથી એને સાધુ સંતો ગમ્યા કરે. એટલે એ સાધુ સંતો પાસે જાય, પિતાજી એની સેવા માંગે કે શું તમારી સેવા કરીએ? જાગૃતિવાળી સેવા, બેભાન સેવા નહીં, જાગૃતિવાળી સેવા. કે આત્માની ગતિ કઈ દિશામાંથી મને થઈ શકે
હું ભૂલો પડ્યો છું, બેભાન થઈ ગયો છું, વિષયો, વાસનાઓ, ઇન્દ્રિયો જે કંઈ તમને યાદીમાં આવતું હોય, ભૂલાવે એવું આવતું હોય, અફસોસ કરાવે એવું આવતું હોય, મરણ જેવો ઘા લગાડે એવું આવતું હોય, તો એ સમરણ હાથ ના આવે. એક ઝટકામાં ભૂલાવી દઈએ આપણને આખા જગતમાં. કોઈ મારું નથી, ઘરે તરત જ પહોંચાડી દે. પણ ધીમે ધીમે સમરણ કરતાં કરતાં આ સંતોના, શાસ્ત્રોના અને અસ્તિત્વના અધિપતિ પરમાત્મા શ્રી હરિના, પરમાત્મા શ્રી રામના વિશેષાંક જે અસ્તિત્વને જે ભાવથી ઈષ્ટ માનીને, ગુરુ માનીને આપણે પકડ્યા હોય, તો ગુરુ હોય તો એના વચનમાં ચાલીએ, અસ્તિત્વ હોય તો એના સિદ્ધાંતોમાં એને પ્રેમ કરતા ચાલીએ. આપણે ગુરુને પ્રેમ નથી કરી શકતા, ગુરુ આપણને પ્રેમ કરે છે. એ આપણને પોતાના માને છે. એ આપણી કપાળની ડાયરી વાંચી લે છે, આપણી વાણી બોલો એટલે એ વાંચી લે છે, આપણી આંખોને એ ઓળખી લે છે કે આ વખતનો અને અહીંયા કેવી રીતે મળ્યો. એ બધી સ્ટોરી ગુરુત્વને હોય છે. સાંભળો ને, આ બધા એ ચારે બાજુથી ગુરુ થઈને બેસી જશે તો કેવું થશે? આ બાપા ગુરુ, આ બાપા ગુરુ, આ બાપા ગુરુ, આ બાપા ગુરુ, આ માં ગુરુ, આ બાપા ગુરુ. કેવી રીતે? અરે ગુરુ તો સ્વામી હરિદાસજી કહે છે, ગુરુ તો તમારી અંદર છે. એનું ગુરુત્વાકર્ષણ તમારી ઉપર સતત છે. તમને ખબર કેમ પડી જાય કે આ કામ હું ન કરી શકું? હું કહું, હમણાં જ એક ભાઈને કીધું કે સોફા ઉપર બેસો, કે ત્યાં મારાથી ન બેસાય. પણ શું કામ ન બેસાય? કે તમે સંત છો, તમે આ છો, તમારી મર્યાદા, એવું ગપુટા વાર્યા એણે. પણ મેં એમને કીધું, તારી સમજણ મેં સાંભળી લીધી, પણ મારું બોલવું તને શું છે એ તો જો, કે અહીંયા બેસ. એમ તમે ને હું આપણે મુસાફરીમાં ભૂલા પડ્યા છીએ, પણ વાત કબૂલ કરીને એ કઈ એમ કરતા થઈ જાય એટલે અંદર ઉગાવો આવતો થાય. ઉગાવો વાવ્યું હોય ને એની હારે બીજું ઘાસ ઉગી જાય, એને દૂર કરીએ એટલે વાવેલાનું વળતર આપણને મળે. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ એનું વળતર આપણને મળે. યાત્રા છે એટલી મજાની છે કે ઘડીએ ઘડીએ મળવી પણ મુશ્કેલ છે. ગુરુજી તો એવું બોલતા હતા કે મનુષ્ય શરીર જ આ મુક્તિ ઐશ્વર્યને અનુભવે. કોણ જે મુક્ત બને, તે અનાસક્ત બને, તે ઐશ્વર્યને અનુભવી શકે. સાહેબ અમારા એવા એક જંગલમાં રહે છે. કેટલી બધી તકલીફો છે એ આપણી દ્રષ્ટિએ, એની દ્રષ્ટિએ બધી સુવિધા છે. આપણને દુવિધા લાગે અને એને બધી સુવિધા લાગે. એટલે અનાસક્ત કેવી રીતે થયા એ નથી બોલતા, કારણ કે એ ઘડીએ ઘડીએ આપણને પ્રાપ્ત થાય એવી ભૂમિકા નથી. અનાસક્ત થવું, વળી આસક્ત થવું એ આપણા હાથની વાત નથી. માતા પિતાના રજો, તમો ને સતો 3 ગુણમાંથી કોઈ પણ ગુણનું બંધારણ લઈ બીજ રોપાણું છે. એ સત્વ ગુણવાળું હોય, રજો ગુણવાળું હોય, તમો ગુણવાળું હોય. શરીર એવું તમો રજો સતોમાં આવે છે એ બીજકના ગુણધર્મથી, પણ એની અંદર ચૈતન્ય આવે છે એ તો માની નાભીમાંથી આવે છે. એ શરીરના ગુણધર્મોમાંથી કઈ રીતે પાર થવું? અકાર, ઉકાર, મકાર આ 3 માત્રા ભેળી થાય એટલે પહેલો મંત્ર બને છે. ગુણપતિ મહારાજનો મંત્ર યાદ કરવો હોય તો નામ ગુરુજી ગંગ વચન ગુરુજી. ગુરુત્વાકર્ષણ મારામાં જો હોય તો આ મંત્રના બળ સાથે મને જોડી દેવો, મને જોડી દો, મને જોડી દો, મને જોડી દો. કેટલી સરસ મજાની નમસ્કારી છે. બંદગી ઉઠાવો એવી જ રીતે આ નમસ્કારી કરવાની છે. ગુરુદેવ મારી આંખો મને દગો દે તો એનું નિયંત્રણ તમે રાખ્યું.
ગુરુદેવ કોઈ કુસંગથી કોઈની નબળી વાત સાંભળીને મારા કાન મને દગો દઈએ તો એનું નિયંત્રણ આપ રાખશો ગુરુદેવ. મારા સ્વાદો કે મારી વાણી મને કોઈ દિશામાં છેતરી જાય, દગો દે, ભાન ભૂલાવે તો એનું નિયંત્રણ આપ રાખજો. આ નિયંત્રણ રખાવવું હોય તો ગુરુદેવ એમ કહે છે, હે અર્જુન, મામ એક, મારા એકનો બની જા. હું પરમાત્મા સાથે જોડાયેલો છું, તને મારી સાથે જોડી રાખીશ. હું વચન સાથે જોડાયેલો છું, તું જો મારો બનીશ તો હું તને નામ સાથે જોડી રાખીશ. નામની મુસાફરી કરતો મારા સુધી આવીશ તો વચનની વાટ બતાવીશ, અને વચનને વિશ્વાસે જો વળગીશ તો ગુરુજી તને પોતાનો કરી લેશે. અને પોતાનો કર્યા પછી એ તને ક્યારેય છોડી નહીં દે. તું ભલે એને છોડીને ગમે તે કુસંગમાં અથવા ગમે તે પ્રકારના કોઈ દોષોમાં અટવાઈ જા, પણ એ તને નહીં ભૂલે. આવી વ્યવહારિક તમારા સંબંધો કેમ છે? એ સંબંધો બગાડ્યા તો એટલામાં જ ને કે અમારો ભાગ છે, અમારું છે, મારું છે, મેં કર્યું છે, એમ કરીને સંબંધો કેવા હતા? બાપ ને દીકરાના, ભાઈના, બીન ભાઈના, આ બધા જોડાયેલા એકી તરફી સંબંધો છે. એ પિતાની મિલકતમાં મારો ભાગ લાગે છે, હવે તો બહેનો દીકરીઓ કે અમારો પણ ભાગ લાગે છે, અમે પણ એના જ છીએ. આવી રીતે જેમ બંધારણથી આપણે રહીએ છીએ અને મારાપણું કરીને ભાગ માગીએ છીએ, એમ ઈશ્વર અમારો છે, અમે ઈશ્વરના છીએ. આ એક ભાગ જ માગવાનો છે ને. કેટલાય ભક્તો, કેટલાય જિજ્ઞાસુ આત્માઓ પરમાત્માને પોતાનો માનીને ગાંડા થઈ નાચ્યા છે, કૂદ્યા છે. આ શ્રી રામ જય રામ જય જય રામ એ ધૂન હનુમાનજી મહારાજ નાચતા શ્રી રામ પરમહંસ માના નામની ધૂન ગાતા ગાતા પાગલપણું, બેભાનપણું, એનું અસ્તિત્વ ક્યાં તૂટે છે એ ભાન ભૂલીને માં એમ કરતા પડી જાય છે શરીર, પણ માનો પ્રેમ તૂટતો નથી. આ આપણી ભૂમિકા. ગુરુના વચનનો વિશ્વાસ કોઈ રીતે તૂટતો નથી, એમાં સજાગ રહીએ. અને વિરહ વેદના એક એવા પ્રકારની કે હજી પ્રભુ હું તમારા દ્વાર સુધી આવવાનો અધિકારી નથી. પ્રભુ હજી હજી તારા ખોળા સુધી પહોંચવાનો મને અધિકાર નથી. જન્મ દઈ જગતમાં મને ચારે બાજુની દુનિયા બતાવી, બધાય પ્રલોભનોમાં મને રોક્યો. હવે મને ક્યારે એવો મોકો મળશે કે માં હું તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જાઉં, તમારો પાલવ ઓઢીને પેટ ભરી લઉં, તમારો હાથ ફરે અને હું તમારામાં સમાઈ જાઉં? આવો મોકો ક્યારે મળશે? હળવી ફૂલ જેવી વાત. અને રોજ આપણે આ વાતને વાગોડ્યા જ રાખીએ છીએ. રોજ બની શકે એવું છે એટલે છોડતો નથી. આ થઈ શકે એવું છે મોટી બેન, ભાઈઓ, સજનો, આ થઈ શકે. આપણી આજુબાજુમાં જુઓ ને, તમને ખ્યાલ આવે. 200 વર્ષના ગાળામાં જલારામ બાપા વીરબાઈમાં એક રૂપ થઈને જગત આખામાં જીવતા પૂજાય, હજી જીવતા પૂજાય છે. કોણ? એના વિચારો, એના ગુરુની કરુણા, એના ગુરુની કરુણા. પણ ભૂમિકા હતી એને જ્યારે ધર્મ દાખલ થયો ને, એના શરીરમાં ધર્મ દાખલ થયો. ધ્યાન દો તો તમને આનંદ આવશે. ધર્મ દાખલ થયો શરીરમાં. શરીરની સ્થિતિ ડામાડોળ બની. પણ એ સમય પહેલા જો એને અંકુશ આવી જાય, દીકરીઓ તમારા પગની,
પૂજા કરીએ છીએ, તમારા ભાગ્યની પૂજા કરીએ, કપાળમાં એનું ભાગ્ય છે અને પગમાં એનું કર્મ છે. કે રસ્તે જાઉં ખબર નથી. એ સમયે જો સત્ય નામનો કોઈ સત્પુરુષ મળે, પ્રેમ પુરુષ મળે, કોઈ વચન પુરુષ મળે, કોઈ આત્મદ્રષ્ટા સજાગ જીવન જીવતો મહાપુરુષ મળે, અને એ જો આપણને કહે કે થોડા સમય પછી દીકરા તારા શરીરમાં એક યુવા અવસ્થા આવશે, થોડા સમય પછી દીકરી તારા શરીરમાં એક યુવા અવસ્થા આવશે, તારી સુતેલી ઇન્દ્રિયોના બધાય દરવાજા ખોલી નાખશે અને તને એટલી મુક્તિ ચારે બાજુથી બધી દિશાઓમાં જોવાની, વિચારવાની અને તારા અહંકારને ખીલાવવાની બધી શક્તિઓ તારી અંદરથી બેઠી થઈ તને ઉત્તેજિત કરી નાખશે. એ વખતે તું શું કરીશ એની પહેલાં આપણે એની પૂજા કરીને કહીએ કે આ જે પગને પૂજા છે ને એ પગ ક્યાંય અડાવડા નહીં હાલે. એ સદગુરુને શરણે જાશે, સત્યને શરણે જાશે. ગુરુમાં તમે છેતરાઓ નહીં, નહીં છેતરાઓ. ગુરુમાં વ્યક્તિ પકડીને છેતરાઓ નહીં. ગુરુ કોઈ માણસ નથી. ગુરુ સત્યનું પાલન કરે અને એ સત્યની આપણે પૂજા કરીએ. ગુરુ પદ નખ મની ગન જ્યોતિ સુમદિત હી અદ્રિવ દ્રષ્ટિ હોતી. એના નખમાં આવો કરંટ છે, નખ શીખ લેજો નિર્વાણી. એના મસ્તકમાં આવો કરંટ છે, એની દ્રષ્ટિમાં અમી ભર્યું છે, એની વાણીમાં પ્રભુત્વ છે. અને કાયમને માટે આપણે જો એના બની જાય તો એ આપણને એના બનાવીને જ રાખે છે. તું મારો બની જા, આ મારો બની જા. તન મન ધન ત્રણેય અર્પણ કર્યા પછી ગુરુજી પૂછે છે, શ્રી કૃષ્ણ પરમાત્મા વંદે કૃષ્ણ ગુરુ જગતગુરુનાથ નારાયણ પૂછીએ છે કે હવે તારી પાસે શું છે કે તન મારું નથી, મન મારું નથી, અને જે ધનમાંથી હું પ્રગટ થયો એ તે જ મારું નથી. હવે તો તમારા શ્વાસે હું જીવું છું, તમારા વિશ્વાસે હું જીવું છું. મારું કોઈ નથી, તમારા શ્વાસે જીવું છું. હે નારાયણ, આપના શ્વાસાથી જીવું છું. એટલે પ્રસન્ન થઈને નારાયણ આપણા પર હાથ મૂકે છે, મૂકી છે. તારું જો કોઈ ન હોય તો તારો હું છું, હું તારો છું, હું તારો છું. તને જો આજુ આવે તો સંબંધ બાંધ. આ સંબંધ આત્માના છે. આત્મા તમને યાદ કરાવું છું, 2 દિવસથી શરીરે સ્મૂથ એક રસાયણ શરીરે લગાડ્યું છે, તેલવાળું શરીર છે, માલિશ કરેલું શરીર છે. એની પર પાણી ગમે તેટલા કલાક અથવા તો પાણીમાં એને ધૂબકો મારીને બહાર નીકળો, પાણી એને ટચ નથી થતું. એમ ગુરુની જેની પર કરુણા દ્રષ્ટિ પડે છે, એને ઇન્દ્રિયોના કોઈ વિકારોની અસર થાય. એનું સંવર્ધન કરી નાખે છે ગુરુદેવ. ઇન્દ્રિયોની દિશા એ દિશાઓ વિષય વાસનાઓ તરફથી ઉઠાવી લે છે અને પોતા તરફ પોતે પોતાનું પોત પ્રગટ કરીને એ ગુરુ પોતાના તેજમાં તમને પકડી રાખે છે કે તું મારો છો. અજાણ્યો દીકરો હતો, એના પગ ધોઈને મારા મા બાપે મારું કન્યાદાન કરી નાખ્યું. હવે એનું મારે કઈ રીતે થવું? એના સ્વભાવની મને ખબર નથી, એની સંગતની મને ખબર નથી. એ કઈ કક્ષાનો રજતમ અથવા સત આ કયા ગુણોવાળો છે એ મને ખબર નથી. એની પેઢીઓમાં શું હતું એ મને ખબર નથી. પણ આ બધા મારા પ્રિય આત્માઓને છોડી જેની સાથે 20-20 વર્ષ મને રહેવાનું, એની સાથે ઉછરવાનું અને બધાય મારા કોડ પૂરા કરે આવી રીતે એનું વાલ ઝીલતા ઝીલતા આજ ઓચિતાનું મારે એની સાથે જવાનું છે. ખ્યાલ નથી આ જીવન મારું ક્યાં મને રખડતું કરી દેશે, અથવા તો એને ભરોસે હું કઈ ભક્તિ કરી શકીશ, એને હું કઈ રીતે એ વાસનાવાળા દેહને હું કઈ રીતે સંતોષી શકીશ.
આવા કઠોર સ્વભાવવાળા તમોગુણીને હું કઈ રીતે સહન કરી શકીશ? પણ એની પહેલા પગ ધોયા પછી એને જો કહો ને કે દીકરી આ તારો ધર્મ છે, આ તારો ધર્મ, તારી પ્રમાણિકતા, તારા બીજ અને પૂનમના મહાવ્રતો એ પાડી અત્યાર સુધી તું અહીંયા સુધી પહોંચી, પગ ધોવાની લાયકાત તારામાં આવી, પણ પગ ધોયા પછી હવે ગુરુના ઐશ્વર્ય તરફ, તારા આત્માની એક પવિત્રતા તરફ અમે તને સંદેશો આપીને મોકલીએ છીએ કે આ હંસ અમારો છે, આ જીવ અમારો છે, આ આત્મા અમારો છે, આ જિજ્ઞાસુ અમારો છે, આ સેવક અમારો છે. આ પ્રાણ આધાર આપણને ખાતરી આપે કે તું મારો છે, તારું બધી દિશામાંથી યોગ છે એમ કુશલ વહન હું કરીશ. આનું નામ જવાબદારી. એ આપણું ધણી. હું તમારા સિવાય ક્યાંય મારી દ્રષ્ટિ નહીં લગાડું. હૃદયથી કહું છું, મારા હૃદયમાં તમારા શ્વાસા ભરીશ, મારા શરીરના વિચારોમાં હું તમને પકડી રાખીશ, અણુ અણુમાં તમને જ રાખીશ, મારા રોમે રોમમાં હું આપની બનીને રહીશ. આ ભૂમિકા છે. આપણે પ્રયાસ કરીએ છીએ એવી આ ભૂમિકામાંથી હવે પાછા પગલાં કેમ ભરીએ? જાહેર તો થઈ ગયા, પતિ ને પત્ની કાલે લગ્ન કરી દીધા કે આ પતિ આ પત્ની બેએ સપ્તપદીના વચનો એકબીજાને સાક્ષી આપીને વચન આપી દીધા કે હું તમારી સાથે આવી રીતે રહીશ, હું તમને આવી રીતે સાચવીશ. વચન 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 વચનને બંધાઈને હાલ્યા હો તો વચનનો જ્ઞાતા, વચનનો દાતા, વચનનો વિશ્વાસ એ જે પુરુષ આપે છે. પુરુષ તો ખાલી બોલું છું, અંતરમાં બેઠેલો એવો પ્રમાણિત પ્રભાવિત એ સત્ય પુરુષ આપી શકે છે, એ પ્રેમ પુરુષ આપી શકે છે. પ્રેમ પુરુષમાં કોઈ દિવસ આવરણ હોતા નથી. સત્યને રસ્તે જો તમારે ચાલવું હોય તો એક નિયમ લેવું પડશે. એ નિયમનો સંયમ પ્રગટ થશે અને સંયમ તમારા શરીર ઉપર આસન કરીને બેસી જશે. એ તમને ક્યાંય આડાવડા નહીં જવા દે. શંકર સ્વયં કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. આજ સવારે મારી બહેનોને કહેતો હતો, એ એવું કહેતો હતો યાદ કરીને